નમસ્કાર, રાજકોટ મિરરમાં હું છું આપની સાથે જાસ્મીન. તો જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે, અંતિમ તબક્કામાં અત્યારે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, ત્યારે ખાસ આજે આપણે એક એવા વ્યક્તિ સાથે વાત કરવાની છે કે જે રમૂજની દુનિયાથી રાજકારણ તરફ વળ્યા છે. આપણી સાથે જોડાયા છે દિલીપભાઈ અને ધીરુભાઈ સરવૈયા. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધીરુભાઈ, સૌથી પહેલાં હું તમને પૂછવા માંગીશ કે તમે રમૂજની દુનિયાના એક કલાકાર છો. હવે કલાકાર એક રાજકારણ તરફ આપણા દીકરા દિલીપભાઈ પ્રયાણ કર્યું છે, શું કહેશો? આમ તો દિલીપભાઈ તો હવે આવ્યા 2007માં. અમારું ગામ ખીરસરા, તાલુકો લોધિકા. એ તાલુકામાં ઉપપ્રમુખ તરીકે હું 2007માં બિનહરીફ પ્રમુખ ઉપપ્રમુખ હતો. અને રાજકારણ સાથે પહેલેથી હું જોડાયેલો છું અને ઘણા વર્ષ મેં પાલટીનું કામ કર્યું છે. તો આ વખતે અમારી જિલ્લા પંચાયતની સીટ ઓબીસીની આવતી હતી. તો મેં કીધું મારે નથી લડવી, પણ આ યુવાન છે મારો દીકરો, તો એમને તમે એ ટિકિટ આપો. એટલે અમે સેન્સ નાખીને પાલટી ઉપરથી એમને ટિકિટ આપી. જી દિલીપભાઈ, રાજકારણમાં આવવા પાછળનું આપનું કારણ શું? કારણ તો બસ એટલું હતું કે ભાઈ લોકો મને ઓળખે કે હું એક ધીરુભાઈ સરવૈયાના દીકરા છું. લોકો ઓળખે અને લોકોના સારા કામ થાય અને એક પ્લેટફોર્મ મળે અને એક સારી વ્યક્તિ તરીકે ઓળખે મને. કેમ કે આમ તો મને કોઈ જનરલ ઓળખતું ન હોય, પણ પપ્પાના હિસાબે મને આ પ્લેટફોર્મ મળ્યું છે અને બે સારા કામ કરી શકું અને લોકો ઓળખે અને સારી વ્યક્તિ તરીકે મને લોકો ઓળખે કે એટલે ટૂંકમાં હું આમાં રાજકારણમાં પ્રવેશ કર્યો. તમારા વિસ્તારના ઘણા બધા કામો થયા હશે, હજુ કેવા કામો હશે કે જે તમે ચૂંટાઈને આવો છો તો એ કાર્ય તમે કરશો? પાણીના પ્રશ્નો છે, થોડાક ઇન્ડસ્ટ્રીના છે, રોડ રસ્તા છે, અમુક લોકોના થોડાક નાના મોટા ઝીણા મોટા પ્રશ્નો છે. આમ તો પ્રશ્નો બહુ છે ને, કેમ કે એવું છે ભારતીય જનતા પાર્ટી આપણે સરપંચથી લઈ અને દિલ્હી સરકાર સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એટલે બહુ વધારે કંઈ પ્રશ્નો બહુ છે નહીં. નાના મોટા ઝીણા પ્રશ્નો છે એને આપણે સંપૂર્ણ રીતે ટૂંકમાં કાર્ય કરશું. ધીરુભાઈ, ભાજપમાં આમ જોઈએ તો આ વખત ટિકિટને લઈ ઘણી બધી ખેંચતાણ જોવા મળી છે, આંતરિક વિખવાદ જોવા મળ્યો છે, તમે શું કહેશો? ટિકિટ માગવાનો હક દરેક કાર્યકર્તાનો છે, પછી એમાં બધાએ સેન્સ નાખી હોય તો એમાં પાર્લામેન્ટમાં જે લોકો નક્કી કરે કે ભાઈ આ વ્યક્તિ યોગ્ય છે, જે લોકોનાય કામ કરશે અને પાલટીની છબી સારી થશે, એટલે એમને ટિકિટ આપી હોય તો કોઈને ટિકિટ ન મળી હોય, એ નારાજ થયા હોય તો એ 2-5 દીમાં એને પોતાને ખબર પડી જાય કે આપણે તો પાલટીનું કામ કરવાનું છે. પછી આપણે 10 જણાએ સેન્સ નાખ્યું હોય, ભલે એક વ્યક્તિને ટિકિટ મળી હોય તો એના ભેગું રહીને કામ કરવાનું. એટલે ઝીણા મોટા પરિવારના પ્રશ્ન જેવી આ પાલટી છે. અને આમ તો ભાજપ સરકાર આવ્યા પછી આપણા દેશનો ખૂબ વિકાસ થયો છે અને ભારત ઋષિમુનિઓનો દેશ છે. આપણે એ દેશમાં રહીએ છીએ जिस देश में गंगा बहती है, चंदन है इस देश की मिट्टी, तपोभूमि हर गांव है, हर बाला देवी की प्रतिमा, અહીં બચ્ચા બચ્ચા રામ હે. અને એમાંય ભારતમાં આપણું ગુજરાત, સારા ભારત દેશમાં 15-17 પ્રાંત, સર્વથી સરમોળ છે અમારી ગુણવંતી ગુજરાત. અને હું કાર્યક્રમ આપું છું એને બેન 41 વર્ષ થયા અને 94ની સાલમાં વિદેશની અમેરિકાની મેં સફર કરેલી અને તે પછી 2005માં ગયેલો. પણ અમે વિદેશ જતા મેં ઘણા વિદેશના પ્રવાસો કર્યા, 2 વાર અમેરિકા, ઇંગ્લેન્ડ, સિંગાપુર, બહેરીન, શારજા, ચીન, ટેબિટ, દુબઈ, મસ્કત, આફ્રિકા. અને અહીંયા આપણું સૌરાષ્ટ્ર ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, મેંગ્લોર, બેંગ્લોર, કલકત્તા, દિલ્હી, મદ્રાસ, ગોવા, બધે કાર્યક્રમો મેં કર્યા. કલાકાર એક ગામનો નહીં, કલાકાર એક જ્ઞાતિ પૂરતો નહીં, કલાકાર રાષ્ટ્રનો છે અને રાષ્ટ્ર કલાકારનું છે. રાષ્ટ્રના હિતમાં પણ અમે રોજ કામ કરી રહ્યા છીએ. અને અમે વિદેશ જતા ભારતનું નામ પડે તો વિદેશવાળા એક ભિખારી દ્રષ્ટિથી આપણને જોતા હતા. વાંચેલી વાત નથી, સાંભળેલી વાત નથી, મારી આંખે જોયો અહેવાલ આપને કહું છું. પણ
ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી એ વડાપ્રધાન બન્યા તો આજે વિશ્વના દેશો ભારતની નોંધ લે છે. એટલું નહીં પણ હમણાં આ ઇઝરાયલની લડાઈ હાલે છે. ડોનાલ્ડ ટ્રમ્પે અડધી કલાક મોદી સાહેબ હારે વાત કરી. આનાથી વધારે ગુજરાતનું બીજું ગૌરવ કયું હોય? જી જી ખાસ કરી અને તમે શું માનો છો ભાજપની આંતરિક સ્થિતિ શું છે? તમને શું લાગે છે? આંતરિક સ્થિતિ અત્યારે સારી જ છે. હમ હોય પરિવારમાં કેમ આપણે થોડુંક ચાલતું હોય એમ થોડું ઘણું હોય, પણ એ શું છે સમય આવતા બધું સ્થિર થઈ જતું હોય. જી ધીરુભાઈ, ચર્ચાઓ થઈ રહી છે કે આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે, આ વખતે પ્રજાનો મત થોડોક ફરે એવું છે કે ઉલટું થવાની શક્યતા છે. તમને શું લાગે છે કે ભાજપને આ બે પાર્ટી અસર કરશે? ન કરે. એનું કારણ એ છે કે તમે મહાનગરથી માંડી અને દરિયાકાંઠાના ગામ સુધી જાઓ. ગામડામાં અત્યારે અમે પ્રચાર કરી રહ્યા છીએ. ગામડાની કોઈ શેરી ધૂળવાળા રસ્તાની નથી. બ્લોક છે, સીસી રોડ છે, આરોગ્યની સુવિધા છે, મા અમૃતમ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ. આજ નાનો પરિવાર હોય, ગરીબ પરિવાર હોય, એને કોઈ મોટી બીમારી આવી જાય તો 2-5 લાખનો ખર્ચો આવે તો એ પરિવાર 5-10 વર્ષ પાછો ધકેલાઈ જાય આર્થિક રીતે. તો આપણા સરકારની એવી યોજના છે કે 10 લાખ સુધીનો ખર્ચો થાય ને તો એ કાર્ડમાં થઈ જાય. આપણી સરકાર કરી દે અને દવાખાનેથી રજા આપે તો એને ભાડાના રૂપિયા આપી દે. આથી વધારે બીજી શું સુવિધા હોય? પછી તો વિરોધ પક્ષ છે એ તો ભગવાન રામ અને કૃષ્ણના વખતમાં હતો અને સશક્ત માણસ હોય ને એનો વિરોધ કરે, ખહુરિયાનો કોઈ વિરોધ ન કરે. જી અને એવું બધું ચર્ચા ચાલે છે, પણ એવું કહેવાય છે કે ભાજપમાં અંદરો અંદર જે વાદ વિવાદ છે, શહેરી વિસ્તારોમાં તો ઘણો બધો વિવાદ બહાર આવતો હોય છે. તમારા વિસ્તારમાં શું લાગે છે, કોઈ એવો વિવાદ છે? ના, એવો કોઈ વિવાદ નથી, પણ અમુક માણસો પછી છે એ અફવા ફેલાવતા હોય. ઘણા નથી કહેતા કે આ ફલાણા ભાઈ દીકરાની સગાઈ નહીં થાય તો થઈ જાય તો કે લગ્ન નહીં થાય, લગ્ન થઈ જાય કે છોકરા નહીં થાય, કે છોકરા તો થઈ ગયા તો કે પરજા હારી નહીં થાય. હવે આને પૂગવું ક્યાં આપણે? સાચી વાત છે. તમે પ્રચારમાં જતા હો છો, લોકો વચ્ચે રહ્યો છો, લોકોના કેવા પ્રશ્નો હોય છે, તમને કેવો પ્રેમ મળે છે લોકો તરફથી? ખૂબ સારો પ્રતિસાદ મળે છે અને પ્રશ્નો તો નાના મોટા રહેતા હોય એમ કે કોઈ રોડ રસ્તાના છે કે પાણીના છે, પણ ટૂંકમાં એ નાના નાના પ્રશ્નો હોય અને પ્રતિસાદ બહુ સારો છે અને 110% ભારતીય જનતા પાર્ટીનો જ વિજય થશે. ખાસ કરી રાજનીતિ અને યુવા વર્ગને તમે શું સંદેશ આપશો? યુવા વર્ગને એટલો સંદેશ આપે કે હું જેટલા સારા લોકો છે ટૂંકમાં યુવા વર્ગ છે એને ટૂંકમાં પ્રેરણા આપું છે કે સારા કામ કરવા હોય તો સારી પાર્ટી સાથે જોડાવ અને પ્લાસ્ટિક મુક્ત ભારત છે કે પર્યાવરણમાં ટૂંકમાં વ્યવસ્થિત રીતે ટૂંકમાં ધ્યાન દોરે અને સારા કામ કરે, સામાજિક કાર્યો કરે. ધીરુભાઈ, જેમ તમે પહેલાં કહ્યું કે તમે રાજકારણ સાથે આમ ઘણા વર્ષોથી જોડાયેલા છો, પણ હવે તમે યુવાન એક ઉમેદવાર તમે તમારા પુત્રના રૂપમાં ભાજપ પાર્ટીને આપ્યા અને યુવાન, તો આજના જે યુવાન છે અને ભાજપના જે યુવા કાર્યકરો છે અથવા તો આપણા જે મતદારો છે એને શું સંદેશ આપશો? એને એ સંદેશ આપું છું કે હું તો 4 ગુજરાતી ભણેલો માણસ, હું વોટ્સએપ નથી વાપરતો અને ઇન્સ્ટાગ્રામ નહીં, ડાયરેક્ટ ફોનમાં વાત થઈ શકે એટલું જ. એટલે અમે ભણ્યા નથી અને અમે વિદેશ જાય તો અમને તકલીફ પડે, પણ અમે તો લોક કલાકાર છે, લોકો સાચવી લે. પણ અત્યારનો યુગ કોમ્પ્યુટરનો યુગ છે. અત્યારે આ મારો દીકરો છે એ ભણેલો છે, એનામાં ઈમેલ આવે, આ તે મારામાં ઈમેલ આવે મને ખબર ન હોય. એટલે યુવાનોને તક એટલે આપવી જોઈએ કે આ દોડતી પેઢી છે અને આજના યુવાનો છે એ ભારતની છબી સારી છે એનાથી વધારે સારી બનાવી શકે અને કોઈએ નબળા વિચાર ન રાખવા કે આનો સમાજ નાનો છે કે આ ઝૂંપડામાં રહે છે. હકીકતમાં એવું છે, ઉજળ કેળા ફીર વસે અને નિર્ધનીય ધન હોય. એક વેરાન વગડો હોય, દાખલા તરીકે ઘોરડા રણ કચ્છનું, ત્યાં કોણ જાતું? તો આપણા મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા અને ઘોરડા રણમાં ઉત્સવ એને કર્યો અને અત્યારે એ ઘોરડા રણ એવું બની ગયું છે કે વિશ્વના લોકો ઘોરડા રણમાં આવે છે અને કચ્છવાળાને બહાર ન જવું પડે એટલી રોજી રોટી મળે છે. તો આ આપણા દેશનો વિકાસ કહેવાય. ઉજળ કેળા ફીર વસે, નિર્ધનીય ધન હોય. ઝૂંપડામાં રહેતો હોય ને એને તમારે એવું ન માનવું
કે આની આવી સ્થિતિ રહે. સ્થિતિ છે. કાલે સવારે એવો બને કે લાખ માણસો એની કંપનીમાં કામ કરતા હોય, ઉજળ કેળા ફીર વસે, નિર્ધન્ય ધન હોય, ગયા જોબન ન સાંપડે, એને માઠું સમજે કોઈ. જીવનમાંથી યુવાની વહી જાય પાછી ન આવે. તો આપણો કાગબાપુનું લોકગીત છે કે આપણા ઘણા કલાકારોએ ગાયું છે, જોબનિયાને પાઘડીના આટામાં રાખો, જોબનિયો આજે આવ્યું ને કાલે જાશે, જોબનિયું કાલ જાતું રહેશે. તો જોબન એટલે યુવાની, સાચવવાની યુવાનીને જ છે, બાકી ગઢપણ તો છોકરા સાચવી લે. એટલે યુવાનોને તક દેવી. અને હું તો એમ કહું છું કે આવા બધા યુવાનો તૈયાર થઈ જાય. એટલે મેં સામેથી કીધું કે આ મારા દીકરાને આપો, બીજા યુવાનોને આપો. અમે અભણ માણસો છે, ભલે અમે બુદ્ધિશાળી ખરા, પણ અમુક ટેકનોલોજીમાં અમે ન હાલી, એનું અમે સ્વીકારીએ છીએ. પણ અમે એવું જીવન તો જીવવા છે કે ભવિષ્યમાં ભણેલા અમારા ઉપર પીએચડી કરશે. આ તમારે લખવું એ લખી લેજો. ચોક્કસ. ધીરુભાઈ, આમ જોઈએ તો સ્થાનિક સ્વરાજમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત એક સાથે જ બધી ચૂંટણીઓ 26 તારીખે મતદાન છે, 28 પરિણામ છે. શું લાગે છે, મોટા ભાગે ભાજપ આવશે કે થોડી ભાજપ જ આવશે? એકાદ બે સીટ ક્યાંય આવે એ કદાચ આવશે ને તોય પાછું ભાજપનો ખેસ પહેરી લે, આવું મારું માનવું છે. એટલે આમ તો કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી બે એવા દાવા કરે છે કે ના, આ વખતે ભાજપને નહીં, અમે લોકો સત્તા ઉપર, એ લોકો એટલું જોર લગાડી રહ્યા છે. લાગે છે કાંઈ પણ ના, એવી કાંઈ અસર નહીં થાય, એ ખોટી વાત છે. અને જે સમજુ ડાયા માણસો છે ને, એવી પાર્ટીમાં ટિકિટ આપે તો લેતાય નથી. એનું કારણ આપણને આપણી તાકાતની આપણને ખબર હોવી. એટલે વાતો લોકો ભલે ગમે એ કરે, પણ શાસન ભાજપનું જ રહેશે. અને મારું એવું માનવું છે કે 2-3 વર્ષમાં આપણો દેશ છે એ વિશ્વના લેવલ ફલક ઉપર ચમકતો દેશ છે. અને મોદી સાહેબ એ આપણા એક યુગ પુરુષ છે. એના માટે મેં 4 લીટી લખી છે મોદી સાહેબ માટે કે વડનગરમાં વીરલો પાક્યો, જબરું કમાણો નામ, સૌ સમાજને સાથે રાખી કરે રાષ્ટ્રના કામ, હીરાબાનું હીર છે મોદી અને ભારત કોહિનૂર છે મોદી. અને 80 વર્ષ થયા ને ત્યારે મોદી સાહેબ આવ્યા પછી અમેરિકા મહાસત્તાનો દેશ છે, એમાં સભ્યપદ હવે આપણને મળ્યું. અત્યાર સુધી આપણું સભ્યપદ નહોતું. અને અમે તો લોકો વચ્ચે રોજ રહેવાવાળા, નાના ગામથી માંડી અને મહાનગર સુધી મોદી સાહેબની સફાઈ મેં લીધી છે. મોદી સાહેબ હારે હું બેઠો છું. અને આપણા મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ગુજરાતના બધા સાંસદો, આપણા ધારાસભ્યશ્રીઓ, આપણા તાલુકા પ્રમુખો, આપણા કોર્પોરેટર, આપણા મેયરો અને પાર્ટીનો એક નાનામાં નાનો કાર્યકર છે ને, એ ભાજપ સાથે ખંભે ખંભો મિલાવી અને કામ કરે છે. તો હતા આપણી સાથે ધીરુભાઈ સરવૈયા અને દિલીપભાઈ સરવૈયા, જેઓ રમૂજની સાથોસાથ આપણને ખૂબ સરસ ભારતીય જનતા પાર્ટીના જે પક્ષને લઈ એક મજબૂતાઈ લઈ અને આપણને અત્યારે સરસ મજાની વાત રજૂ કરી છે. એક નવા વિષય, નવા ચર્ચા સાથે મળશું. ધીરુભાઈ, દિલીપભાઈ, અને એક વાત છેલ્લે આ રમૂજમાં હું છું એટલે કહી દઉં કે મને એક ભાઈએ પ્રશ્ન કર્યો, મને કે પ્રોગ્રામ કેટલા વર્ષથી આપો છો? તો મેં કીધું 41 વર્ષ થયા અને ઉંમર 61 વર્ષ થયા. 20 વર્ષે અમે આમાં આવી ગયા હતા. તો મને કે તો તમે નાના હતા ત્યારે શું કરતા હતા? કીધું ત્યારે અમે મોટા થતા હતા. ખૂબ સરસ. તો ધીરુભાઈ અને દિલીપભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. થેન્ક યુ.